ઓપરેશન બાંગ્લાદેશીને લઈ વલસાડ એસઓજી એક્શન મોડ પર જોવા મળી. વલસાડ જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના દરોડા. વલસાડ એસઓજીએ ઓપરેશન બાંગ્લાદેશીને લઈ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા છે. વલસાડ જિલ્લામાં એસઓજીએ ઉમરગામ, સંજાન, વાપી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વલસાડ એસઓજીએ 20 જેટલા શંકાસ્પદ લોકોને પકડી પાડ્યા છે. વલસાડ એસઓજી દ્વારા શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. એસઓજીએ 6 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરી જેઓને ડિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરી છે. વલસાડ એસઓજીનું જિલ્લામાં અલગ અલગ જગ્યાએ હજુ પણ ઓપરેશન બાંગ્લાદેશીને લઈ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. વલસાડના નવા ગુજરાત હાઉસિંગ બોર્ડની ઘટના. દમનગંગા બિલ્ડિંગમાંથી ડોમિનોઝના ડિલિવરી બોયે લગાવી મોતની છલાંગ. માનવ નામના ડિલિવરી બોય દ્વારા આ છલાંગ લગાવવામાં આવી છે. દમનગંગા બિલ્ડિંગના 13ના માળથી મોતની છલાંગ લગાવી છે. આર્થિક સંકળામણના કારણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. માનવના પરિવારમાં માત્ર તેની બહેન અને માતા જ હોવાનું સામે આવ્યું છે. દેવું વધી જવાના કારણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અંદાજ છે. સમગ્ર ઘટનાના કારણે વલસાડ પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી. એક 13મા માળેથી કોઈ પડી ગયું એવું લાગે છે. અત્યારે લાગી રહ્યું છે, ઇન્વેસ્ટિગેશન ચાલે છે અને કોઈ અનનોન છે, અમારા સોસાયટીનો કોઈ વ્યક્તિ નથી લાગતો અને પોલીસને બોલાવી છે અને 108 બોલાવી. 108 તો ડેડ ડિક્લેર કર્યો, પછી 112 કોલ કર્યો હતો અને 5 મિનિટમાં તો એ પણ આવી ગયા હતા અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને પીઆઈ સાહેબ જાતે પણ 10-15 મિનિટમાં આવી ગયા હતા. ઉમરગામમાં દિવ્યાંગો માટે મફત જયપુર ફૂડ અને કેલિપર્સ કેમ્પ યોજાશે. દિવ્યાંગ વ્યક્તિઓને ચાલવા ફરવામાં સફળતા મળે અને તેઓ વધુ આત્મનિર્ભર બની શકે તે હેતુથી ઉમરગામ ખાતે મફત જયપુર ફૂડ, પ્રતિષ્ઠિત હાથ અને કેલિપર્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ઇન્ડિયાની હ્યુમેનિટી ફાઉન્ડેશનના સહયોગથી તથા મહાવીર સેવા સદનના સહકારથી યોજાશે. કેમ્પ 12 થી 14 જૂન 2026 દરમિયાન યુઆઈએ હોલ, મહેશ્વરી હોસ્પિટલ સામે, જીઆઈડીસી કોલોની, ઉમરગામ ખાતે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે. કેમ્પ દરમિયાન દિવ્યાંગ વ્યક્તિઓની ચકાસણી અને નોંધણી કરવામાં આવશે. આ શિબિરમાં પગ ગુમાવનાર દિવ્યાંગોને મફત જયપુર ફૂડ અને પ્રતિષ્ઠિત હાથ આપવામાં આવશે, જ્યારે પોલિયોગ્રસ્ત લોકોને કેલિપર્સની સુવિધા વિના મૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવશે. આ આયોજકોએ વિસ્તારના જરૂરિયાતમંદ દિવ્યાંગ ભાઈ બહેનોને તત્કાલ આ તકનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. નોંધણી અને વધુ માહિતી માટે મિલિંદ સોનપાલનો 9825559641 નંબર પર સંપર્ક કરી શકાય છે. આ કેમ્પ દિવ્યાંગ લોકોના જીવનમાં નવી આશા અને આત્મવિશ્વાસનો સંચાર કરશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. નમસ્તે, હું છું ડૉક્ટર પ્રિયંકા શેઠ, રોટરી ક્લબ ઉમરગામ પ્રેસિડેન્ટ. રોટરી ક્લબ ઉમરગામ વિવિધ સંસ્થાઓ સાથે મળી અને દિવ્યાંગજનો માટે એક ખૂબ જ સુંદર કેમ્પ લાવી રહ્યું છે. આ કેમ્પમાં જયપુર ફૂડ તથા કેલિપર્સ દિવ્યાંગજનોને તદ્દન મફતમાં આપવામાં આવશે. ઘણા સમય પછી આપણા ઘર આંગણે એટલે કે ઉમરગામમાં આ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. તો અમારી ઈચ્છા છે કે વધુને વધુ દિવ્યાંગજનો આ કેમ્પનો લાભ લે. આ કેમ્પ 12, 13, 14 જૂન યુઆઈએ હોલ ખાતે રાખવામાં આવ્યો છે. તો ખાસ વિનંતી, તમારી આસપાસ કોઈ પણ દિવ્યાંગજન જેનો હાથ કે પગ કપાયેલ હોય તેમને આ કેમ્પ વિશે જાણ કરશો. ઉમરગામ તાલુકા મહ્યવંશી સેવા ટ્રસ્ટ સંસ્થા દ્વારા પડગામ પ્રાથમિક શાળા ખાતે પડગામના નવયુવાન મિત્રોના સહયોગથી તથા વલસાડ રક્તદાન કેન્દ્રના ઉપક્રમે 9મી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. પડગામ ગામના સરપંચ ઉમેશભાઈ માછી દ્વારા રિબિન કાપી દીપ પ્રાગટ્ય કરી શિબિર ખુલ્લી મૂકવામાં આવી હતી. આજની રક્તદાન શિબિરમાં મહ્યવંશી સમાજના નવયુવાન ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો. વર્તમાન સમયમાં લોહીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કુલ 39 પુરુષો તથા 1 મહિલા મળી કુલ 40 યુનિટ રક્ત વલસાડ રક્તદાન કેન્દ્રના કર્મચારીઓ દ્વારા ભેગું કરવામાં આવ્યું હતું. આજની રક્તદાન શિબિરમાં ખાસ નોંધનીય બાબત એ છે કે પડગામ મહ્યવંશી સમાજના મહિલાઓ પૈકી શ્રીમતી નીલાબેન ચંદ્રકાંત
ભરતભાઈ કાલેકરે શિબિરમાં પધારીને રક્તદાન કર્યું હતું તથા મહિલાઓને રક્તદાન જાગૃતિનો સંદેશ પાઠવ્યો હતો. આજની શિબિરમાં વિશેષતા રૂપે ટ્રસ્ટના ટ્રસ્ટી સમિતિના મંત્રી અને રક્તદાન શિબિરના કન્વીનર એવા પંકજભાઈ વી પુનેટકર દ્વારા રક્તદાનની અડધી સદી પૂર્ણ કરવામાં આવી હતી. આજની શિબિરમાં સરોંડા ગામના વતની એવા નવીનભાઈ મિસ્ત્રી જેઓ મુંબઈથી પધારી ડોનર મિત્રોને કીચેન ભેટ આપી ઉત્સાહ વધાર્યો હતો. અંતમાં આજની રક્તદાન શિબિરને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવનાર પડગામના નવયુવાનો તારાચંદ પડગામકર, જય કાલેકર, પ્રકાશ માયવંશી તથા સાથી મિત્રો ઉપરાંત ટ્રસ્ટના પ્રમુખ રજનીકાંત માંડેવાલા, ઉપપ્રમુખ ભરતભાઈ અઠવાલિયા, મહામંત્રી યોગેશ મારકર, ખજાનચી ઉમેશ મિસ્ત્રી, મંત્રી પંકજ પુનેટકર, સહમંત્રી રાકેશ હજારે તથા સમિતિના સભાસદો કિરણ દહેરીકર, રૂપેશ માયવંશી, નીલેશ મીઠા, શશિકાંત માયવંશી તથા જિગ્નેશ માયવંશીએ ખડે પગે સેવા બજાવી આજની 9મી રક્તદાન શિબિરને સફળતા અપાવી હતી. ઉમરગામ તાલુકા માયવંશી સેવા ટ્રસ્ટ જે યુટીએમએસટી ના ટૂંકા નામે અહીં ઓળખાય છે એવું એક રજિસ્ટર્ડ ટ્રસ્ટ અને સેવાભાવી સંસ્થા છે જેના દ્વારા અવારનવાર વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાતા રહે છે. આજનો કાર્યક્રમ જે છે એ આપણો 9th બ્લડ ડોનેશન કેમ્પ એટલે કે 9મી રક્તદાન શિબિર છે. અગાઉ પડગામ ખાતે આ જ સ્થળે અમે 2 શિબિર યોજી ચૂક્યા છીએ. છેલ્લા બ્લડ ડોનેશન કેમ્પ મરોલી ખાતે કરવામાં આવ્યો હતો જેમાં 76 જેટલા રક્ત યુનિટોનું સંગ્રહ કરી બ્લડ કેમ્પને આપણે સમર્પિત કર્યું હતું કેન્દ્રને. આજનો અમારો જે લક્ષ્યાંક છે એ 76 ને ક્રોસ કરી અને વધારે મેક્સિમમ અમે કરી શકીએ એવો અમે આજનો ઉદ્દેશ્ય રાખેલો છે. અને એમાં સૌ પડગામ ગામના નવયુવાન મિત્રો તથા આગેવાનો, પડગામ ગામના સરપંચ તરફથી અમને સુંદર સહયોગ પ્રાપ્ત થયેલ છે જે બદલ અમે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. કાર્યક્રમ વલસાડ રક્તદાન કેન્દ્રના ઉપક્રમે યોજવામાં આવેલ છે. એમની ટીમ પણ અહીં હાજર છે અને સુંદર સહયોગ આપી રહી છે અને અમને આશા છે કે અમે અમારો આજનો ટાર્ગેટ પૂરો કરીશું. વલસાડના કપરાડાના કુંભઘાટ પર ફરી એક અકસ્માત સર્જાયો છે. 4 વાહનો વચ્ચે આ અકસ્માત સર્જાયો છે. આઈસર ટેમ્પો, ટ્રક, કાર અને બાઇક વચ્ચે આ અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. થોડા સમય સુધી હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો હતો. કપરાડા પોલીસે વાહન વ્યવહાર યથાવત કરાવ્યો. કેવી રીતે